હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે જે છે આપણે સ્કીમ્સનો જે છે આપણો બીજો લેક્ચર જોઈએ. જે પીડીએફ જે છે એ આપણે ઓનલી આઈએએસ ચેનલની યુઝ કરવાના છીએ. તો સૌપ્રથમ જે છે એક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણું એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. તમે જે છે પ્રેક્ટિસ માટે એનામાં જોઈન થઈ શકો છો. અને જો તમારે પર્સનલ મેન્ટરશિપ જોઈતી હોય મેન્સ માટેની ક્લાસ 1 2 અથવા ડીવાયએસઓ, તો જે છે તમે @bhargav.govt ઉપર મને ટેલિગ્રામ પર મેસેજ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. 800 રૂપીસ પર મંથ એનો ચાર્જ છે. તો શરૂ કરીએ. સ્કીમ્સ જે છે એક સૌપ્રથમ જે ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે ઉડાન સ્કીમ, જેનું ફૂલ ફોર્મ છે ઉડે દેશ કા આમ નાગરિક. તેમાં 2-3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે યાદ રાખવાની છે. એક તો જે છે એ કેટલા એરપોર્ટ એમાં કનેક્ટેડ છે, અત્યારે 70 એરપોર્ટ કનેક્ટેડ છે. અને જે છે એ ટોટલ 108 જે એરપોર્ટ છે એને જે છે એ ઉડાન 1 અને ઉડાન 2 અંતર્ગત લેવામાં આવ્યા છે. બરાબર છે. તો ઉડાન માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે. રિજનલ કનેક્ટિવિટી માટેની સ્કીમ છે અને 74 એરપોર્ટ જે છે એ અત્યારે એમાં ઓપરેશનલાઇઝ છે. તો નંબર જે છે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નોડલ મિનિસ્ટ્રી કઈ છે? તો મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન. ત્યારબાદ જે છે કૃષિ ઉડાન 2.0. તો કૃષિ ઉડાન 2.0 શેના માટે છે? તો ખાસ કરીને જે છે એ નોર્થ ઇસ્ટર્ન રિજન જે છે અને જે ટ્રાઇબલ રિજન છે, આ જુઓ, જ્યાં બુકમાર્ક લખેલો હોય ત્યાં જોજો. તો નોર્થ ઇસ્ટર્ન રિજન જે છે અને ટ્રાઇબલ રિજન્સ જે છે, તો એમાંથી જે ઉપજ હોય એને જે છે ઝડપથી મેઇન ઇન્ડિયાના જે લેન્ડ્સ છે, મોટા જે રાજ્યો છે, ત્યાં સુધી પહોંચાડવા માટે કૃષિ ઉડાન 2.0 લેવામાં આવ્યું છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એમાં કેટલા એરપોર્ટ છે? તો 53. તમે મેન્સમાં અને જે છે એ એસેની અંદર ખાસ કરીને જ્યારે વલ્નરેબલ સેક્શન્સ માટે અથવા ખેડૂતની ઇન્કમ ડબલ કરવા વિશે કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે એમાં આનો ઉલ્લેખ કરી શકો છો. ત્યારબાદ એક પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાશે કે ઉડાન 5.1 જે છે એ શું છે? તો ઉડાન 5.1 અંતર્ગત જે છે એ હેલિકોપ્ટર કનેક્ટિવિટી લેવામાં આવી છે. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે સૌભાગ્ય સ્કીમ. તો સૌપ્રથમ કોના અંતર્ગત આવશે? તો મિનિસ્ટ્રી ઓફ પાવર એન્ડ રિન્યુએબલ એનર્જી. બરાબર. સૌભાગ્ય સ્કીમ જે છે એ રિન્યુએબલ એનર્જી અંતર્ગત આવશે. મિનિસ્ટ્રી ઓફ પાવર, ઘર ઘર જે છે એ બિજલી અભિયાન, એનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના. 2017માં એને લોન્ચ કરવામાં આવી હતી. અને જે છે એ જે પુઅર હાઉસ હોલ્ડ છે એમાં એમને ફ્રી કનેક્શન, અને બીજા જે છે એ એમને 500 રૂપિયામાં, પણ એ 10 બિલમાં એડજસ્ટ થઈને, એટલે દર મહિને બિલમાં, દરેક બિલમાં 50 રૂપિયા એડ થઈને એ રીતે જે છે એમાં સેટ કરવામાં આવ્યું છે. તો સૌભાગ્ય સ્કીમની જે છે થોડી ડિટેલ બાકીની જોઈએ, જે પણ ઇમ્પોર્ટન્ટ હોય. કે રૂરલ હાઉસહોલ્ડ જે છે 4 કરોડ હાઉસહોલ્ડ જે અનઇલેક્ટ્રિફાઈડ હતા એને જે છે ઇલેક્ટ્રિફાઈડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જે છે એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એ એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે. તો શેના સાથે જોડાયેલો છે? તો રાંધણ ગેસ સાથે જોડાયેલો છે. તો મિનિસ્ટ્રી કઈ આવશે? સિમ્પલ છે, મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ. જે છે એલપીજી કનેક્શન જે છે આપવામાં આવે છે બિલો પોવર્ટી લાઇન જે હાઉસહોલ્ડ છે એમની ફિમેલને. જો આમાં ફિમેલ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો એવું પૂછે કે જે છે એ ઉજ્જવલા અંતર્ગત જે છે એ બીપીએલ ફેમિલીમાં જે છે કોઈને પણ કનેક્શન આપવામાં આવે છે, તો કોઈને પણ જો હશે તો જે છે એ રોંગ થઈ જશે, એમાં આવશે ફિમેલને કનેક્શન આપવામાં આવે છે. ટાર્ગેટ બેનિફિશિયરી જે છે એ જે વુમન હશે, જે આપણે ડિસ્કસ કર્યું. બરાબર છે. અમૃત ભારત સ્ટેશન સ્કીમ યોજના. બરાબર છે, એટલે સ્કીમ એટલે યોજના. અમૃત ભારત સ્ટેશન સ્કીમ, એમાં એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે 1275 સ્ટેશન્સને જે છે એની અંદર લેવામાં આવશે. તો માય ગવર્મેન્ટની જે ગવર્મેન્ટ વેબસાઇટ પર છે એના પર આ ડિટેલ મૂકેલી છે. અને જે છે એ દરેક સ્ટેશનને 1 પ્રોડક્ટ 1 સ્ટેશન અંતર્ગત જે છે એ એડ કરવામાં આવશે. તો અમૃત ભારત સ્ટેશન સ્કીમ ડિટેલ શું છે કે 1275 રેલવે સ્ટેશનને જે છે એમાં કવર કરવામાં આવે છે. કોઈ બસ સ્ટેશનને આમાં કવર કરવાની વાત નથી હોય, એ ધ્યાન રાખજો. એમાં જે છે એ એની જે છે એક્સેસિબિલિટી સારી કરવામાં આવશે. ધારો કે એસ્કેલેટર મૂકવામાં આવે, ઇન્ફોર્મેશન માટે જે છે તમને ઇઝીલી બધી વસ્તુઓ અવેલેબલ હોય, ત્યાં જે છે તમને ખરીદી કરવા માટે વસ્તુ અવેલેબલ હોય. બરાબર છે. તો એ રીતે અમુક જે છે સતત સ્કીમ પાછળ છે. સતત સ્કીમ જે છે એ પણ એનું ફૂલ ફોર્મ છે સસ્ટેનેબલ અલ્ટરનેટિવ્સ ટુવર્ડ્સ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. તો જે છે એ સ્કીમ જે છે એ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ ગેસ સાથે જોડાયેલી છે, અને એ જે છે એ બાયોગેસ સાથે જોડાયેલી છે. બરાબર. સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. તો જો ફૂલ ફોર્મમાં ટ્રાન્સપોર્ટેશન છે પણ રિલેટેડ છે બાયોગેસ સાથે, અને જે છે એ મિનિસ્ટ્રી ઓફ નેચરલ ગેસ અને પેટ્રોલિયમ અંતર્ગત આવશે. એમ શું છે? તો બરાબર છે, બાયોવેસ્ટ જે છે એ જે પણ એને જનરેટ થાય એમાંથી જે છે આપણે બાયોગેસ બનાવવાનો.
ત્યારબાદ જે છે PM E-બસ સેવા, તો યુનિયન કેબિનેટ હેઝ એપ્રુવડ ધ સ્કીમ PM E-બસ સેવા, બરાબર છે. કેટલી સિટી માટે? તો એ માટે કેટલી બસ ફાળવવામાં આવશે? 10,000 બસ એના માટે ફાળવવામાં આવશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કોન્ટ્રીબ્યુટ કરશે એની અંદર અને સ્ટેટ ગવર્મેન્ટ પણ કોન્ટ્રીબ્યુટ કરશે. કવરેજ કોને આપવામાં આવ્યું છે? તો 3 લાખ કરતાં વધારે જેની પોપ્યુલેશન છે એ સિટીને આમાં લેવામાં આવશે. તો 3 લાખ કરતાં વધારે પોપ્યુલેશન અને 10,000 બસ અને સેન્ટ્રલ સ્પોન્સર્ડ એટલે કે કેન્દ્ર પણ આપશે અને રાજ્ય પણ આપશે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે PM વિશ્વકર્મા. તો PM વિશ્વકર્મા જે છે યાદ રાખજો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, બરાબર છે. એટલે ફક્ત કેન્દ્ર સરકાર એમાં પૈસા આપશે. બીજું જે છે એમાં કેટલા પૈસા આપવાના છે એની વાત નથી કરવાની. મેઇન વસ્તુ જે છે કે એની અંદર જે છે એ એક આઈ કાર્ડ આપવામાં આવશે. જે પણ એમાં એનરોલ થશે એ ટ્રેનિંગ આપવામાં આવશે, એનું કાર્ડ બનાવવામાં આવશે કે ભાઈ એ વ્યક્તિ ટ્રેન્ડ છે. બીજું કે 15,000 સુધીની એમાં ટૂલ કિટ આપવામાં આવશે કે જે પણ ધારો કે કોઈ મોચીનું કામ કરે છે, તો કોઈ ભરત ગૂંથણનું કામ કરે છે, અથવા તો કોઈ કાર્પેન્ટરનું કામ કરે છે, કોઈ પ્લમ્બરનું કામ કરે છે, તો એમને જે છે એક ટૂલ કિટ આપવામાં આવશે જેનાથી એમનું કામ કરી શકે, બરાબર છે. તો કોને કોને અંદર લેવામાં આવ્યા છે? દરેકના નામ છે અહીંયા. બોટ મેકર છે, બરાબર, બ્લેક સ્મિથ છે એટલે આપણે મોચી કહી શકીએ, લુહાર કહી શકીએ, કુંભાર કહી શકીએ, સુનાર કહી શકીએ, ન્યાય, બરાબર છે, ટ્રેલર, ઘણા બધા છે. તો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, બરાબર. તો 2023-24થી લઈને 2027-28 સુધી એ ચાલવાની છે. એમાં આઈ કાર્ડ આપવામાં આવશે ને બધી અંદર વાત છે, બરાબર. તો આટલું યાદ રાખજો. ત્યારબાદ જે છે PM ઉષા સ્કીમ છે. તો એનું ફૂલ ફોર્મ છે ઉચ્ચતર પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન, બરાબર છે. જે રૂસા હતી રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, એનું ઉષા કર્યું છે કે ઉચ્ચતર શિક્ષા અભિયાન. તો કેરલા, તમિલનાડુ, વેસ્ટ બેંગોલ આર ધ 3 out of 14 states and union territories that have not yet signed a crucial memorandum of understanding for this scheme, બરાબર. તો કેરલા, તમિલનાડુ, વેસ્ટ બેંગોલ જે છે એમાં જોડાયેલા નથી. તો આ જે છે એ સ્કીમની વાત કરીએ તો સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ છે એટલે કેન્દ્ર પ્લસ રાજ્ય બંનેમાં ભાગ લેશે. અને હાયર એજ્યુકેશન યુનિવર્સિટી, સ્ટેટ યુનિવર્સિટી સાથે પણ એ જોડાયેલી છે. એક્રોસ સ્કીમ જે છે ઇમ્પોર્ટન્ટ છે. તો કોની છે? સૌપ્રથમ તો મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સની છે એક્રોસ સ્કીમ, બરાબર. એનું ફૂલ ફોર્મ જોવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખો કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સની છે અને વેરિયસ એસ્પેક્ટ્સ ઓફ વેધર પ્રિડિક્શન સાથે જોડાયેલું છે, બરાબર. ત્યારબાદ એક સ્કીમ છે નેશનલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, NSAP. તો નેશનલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ જે છે એ કોના અંતર્ગત આવશે? મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ અંતર્ગત આવશે. અને જે એજેડ પર્સન છે, વિડોઝ જે છે, બરાબર છે, જે ફેમિલીઝ જે છે જેમાં કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિનું ડેથ થઈ ગયું હોય તો એ લોકોને જે છે લાભ પહોંચાડવા માટે આ સ્કીમ છે. શું નામ છે? નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ. હવે જો આમાં એક ટ્રિકી ક્વેશ્ચન હોય, જો મારે પેપર બનાવવાનું હોય તો હું આ સ્કીમ પૂછું અને એમાં એવું લખું કે આ સ્કીમ જે છે એ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસના અંતર્ગત આવે છે. તો 99% સ્ટુડન્ટ જે છે એને ટીક મારી દેશે કે હા ભાઈ બરાબર છે, પણ આવે છે રૂરલ ડેવલપમેન્ટ અંતર્ગત. અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા મળીને ચલાવશે. ત્યારબાદ જે છે PM જીવન યોજના છે, એ પણ જે છે કોના અંતર્ગત આવશે? મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ. જીવન એટલે જૈવ ઇંધન સાથે જોડાયેલું છે, શોર્ટમાં તમારે એટલું યાદ રાખવાનું, બરાબર છે. તો એ જે છે બાયો ઇથેનોલ પ્રોજેક્ટ અંતર્ગત જે છે એ સાથે જોડાયેલું છે. 2019થી જે છે એ લોન્ચ થયું છે. તો ફર્સ્ટ જનરેશન બાયો ઇથેનોલ જે છે એ કોનામાંથી બને? તો સુગર કેન છે, વીટ છે એટલે મકાઈ છે, તો એમાંથી જ્યારે બનાવીએ આપણે ઇથેનોલ તો એને જે છે યુઝ કરીએ તો એ કહેવાય ફર્સ્ટ જનરેશન. સેકન્ડ જનરેશનમાં એવું આવશે કે ભાઈ જે નોન એડિબલ હોય, જેમ કે ઘાસ છે અથવા તો લાકડું છે અથવા તો કોઈ વેસ્ટ મટીરિયલ છે, એમાંથી જ્યારે આપણે ઇથેનોલ બનાવીશું તો જે છે એ કહેવાશે સેકન્ડ જનરેશન. થર્ડ જનરેશનમાં એવું આવશે કે અલગી એટલે કે લીલમાંથી જે છે જ્યારે આપણે ઇથેનોલ બનાવતા થઈ જશું તો એ થર્ડ જનરેશન કહેવાશે. અને ફોર્થ જનરેશન જે કહેવાય કે જે સોલારનો ઉપયોગ કરીને જે છે એ ગેસિફિકેશન ને એ બધી જે છે હાયર એકદમ ટેકનોલોજીના ઉપયોગથી જ્યારે આપણે ઇથેનોલ બનાવીશું તો એ કહેવાશે ફોર્થ જનરેશન. તો આ જનરેશન પણ પૂછાય છે. આખો આ ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે છે કે ફર્સ્ટ ટુ ફોર્થ જનરેશન ઇથેનોલ વિશે સમજાવો, બરાબર. સ્ટેટિક જો પૂછવાનું હોય તો પૂછી શકે. તો કેબિનેટે મંજૂરી આપી દીધી છે, આપણે જે છે ડિટેલ જોઈ આટલી છે. તો નવી સ્કીમ સાથે જે છે ફરી મળીશું. મેં જેમ કીધું એમ મેન્ટરશિપ પ્રોગ્રામ પણ ચાલુ છે @bhargavgovt ઉપર તમે મને મેસેજ કરી શકો છો. ટેલિગ્રામ ગ્રુપ પણ છે @GPSC is the future પ્રેક્ટિસ માટે જોઈન કરી શકો છો. અને જે છે એ આપના મિત્રોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ.